હેલો વિદ્યાર્થી મિત્રો, હું TTK હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપલ જીતુભાઈ આર પટેલ આપની સમક્ષ ડેમો ક્લાસની અંદર બેઝિક કન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ વિશે આપણે લર્ન કરીશું. બેઝિક કન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રીમાં ઘણા બધા મુદ્દાઓ છે મિત્રો, પણ એ બેઝિક વસ્તુ છે. આ ચેપ્ટરની અંદર નીટ અને JEE માટે જો કોઈ ટોપિક્સ આવે છે તો એ છે મૂળ કન્સેપ્ટ. પણ મૂળ કન્સેપ્ટ ઉપર જતાં પહેલાં અને યુનિટ્સ ઉપર જતાં પહેલાં કે જે નીટ અને JEE માટે અત્યંત જરૂરી છે, એ માટે તમારે સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન કેમેસ્ટ્રી વિશે હોવું જરૂરી છે. અને આપણું પહેલું જ ચેપ્ટર 11 સાયન્સની અંદર છે બેઝિક કન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના. તો આપણે જોઈશું આજે કેમેસ્ટ્રી વિશે. તો સૌથી પહેલું ચેપ્ટર છે બેઝિક કન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી. મિત્રો સૌથી પહેલા આપણને પ્રશ્ન થાય કેમેસ્ટ્રી એટલે શું? કેમેસ્ટ્રી એટલે શું? તો એકચ્યુઅલી તમારા મતે રસાયણ વિજ્ઞાન શું છે? તો તમારા મતે રસાયણ વિજ્ઞાન એ અણુ, પરમાણુ કે આયન સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. એકચ્યુઅલી આપણી ટેક્સ્ટની અંદર મિત્રો આની જે વ્યાખ્યા છે એ આ રીતે છે: પદાર્થની સંરચના, બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન. જેને આપણે શું કહીશું? રસાયણ વિજ્ઞાન. અને તમે જે જાણો છો એ ડેફિનેશન કઈ છે? અણુ, પરમાણુ કે આયન સાથેનું વિજ્ઞાન. તો સૌથી પહેલા મિત્રો આપણે જોઈશું પરમાણુ. તો પરમાણુ કોને કહેવાય? પરમાણુને મિત્રો અંગ્રેજીમાં એટમ કહીએ છીએ આપણે. તો તત્વનો સૌથી નાનામાં નાનો કણ. A fundamental particles of an elements. A fundamental particles of an elements. It is called atoms. હવે નાનામાં નાનો કણ એટલે મિત્રો પાર્ટિકલ, કે જેને આપણે શું કહીએ છીએ મિત્રો? પરમાણુ. એકચ્યુઅલી આ જે પરમાણુ છે મિત્રો એ અવિભાજ્ય છે એવું પહેલા લોકો માનતા હતા. અકોર્ડિંગ ટુ ડાલ્ટન, વૈજ્ઞાનિકનું નામ છે ડાલ્ટન. અકોર્ડિંગ ટુ ડાલ્ટન, atom was indivisible, but after the some time it was proved that atom is divisible. પરમાણુ એકચ્યુઅલી કેવો છે મિત્રો? વિભાજ્ય છે. તમે બધા જાણો છો કે પરમાણુનું વિભાજન કેટલા ભાગમાં થાય છે? બે ભાગમાં થાય છે. એક છે કેન્દ્ર અને બીજું છે કેન્દ્રની બહારનો ભાગ એટલે કે કક્ષા. એટલે પહેલા વૈજ્ઞાનિકો મિત્રો એવું માનતા હતા કે પરમાણુ અવિભાજ્ય છે એટલે કે એનું વિભાજન શક્ય નથી. પણ અત્યારના સંશોધનો પ્રમાણે એવું સાબિત થયું છે કે પરમાણુ વિભાજ્ય છે અને એનું કેટલા ભાગમાં વિભાજન થાય છે? બે. એક કેન્દ્ર અને બીજું છે કક્ષા. તમે બધા મિત્રો જાણો છો પરમાણુના કેન્દ્રની ફરતે જે વર્તુળાકાર ટ્રેક આવેલું છે, એ વર્તુળાકાર ટ્રેક ઉપર ઇલેક્ટ્રોન શું કરતા હોય છે? રિવોલ્વ કરતા હોય છે. એ ભાગને શું કહીશું આપણે? કક્ષા. અને the total mass of an atom concentrated into the nucleus. પરમાણુનું સમગ્ર દળ ક્યાં કેન્દ્રીકૃત થયેલું હોય છે મિત્રો? કેન્દ્રમાં. કોના કારણે એનું દળ કેન્દ્રીકૃત થયેલું હોય છે મિત્રો? તો પ્રોટોન અને ન્યુટ્રોનને કારણે. તો અહીંયા વાત થઈ મિત્રો પરમાણુની. પરમાણુ કોને કહેવાય? તત્વનો સૌથી નાનામાં નાનો કણ એટલે કે ફંડામેન્ટલ particles of an elements. It is called atom. હવે નેક્સ્ટ પરમાણુની વાત કરતા
મિત્રો આપણે અહીંયા બીજી એક વાત આવે છે તત્વ એલિમેન્ટ્સ. તો તત્વ એટલે શું? તત્વને મિત્રો અંગ્રેજીમાં શું કહીશું આપણે? એલિમેન્ટ્સ. તો તત્વની વ્યાખ્યા આ રીતે થશે: એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને શું કહેવાય? તત્વ કહે છે. બધા એક જ પ્રકારના મિત્રો પરમાણુ જ્યારે ભેગા થાય ત્યારે કોની રચના થાય છે? તત્વની રચના થાય છે. ધારો કે આ બધા આપણી પાસે હાઇડ્રોજન તત્વ લઈએ તો હાઇડ્રોજન જે તત્વ છે તો હાઇડ્રોજનનું તત્વ ગણીએ તેમાં બધા જ તત્વો, હાઇડ્રોજન જે તત્વ છે એમાં બધા જ પરમાણુ કોના હશે? હાઇડ્રોજનના હશે. તેવી રીતે મિત્રો ઓક્સિજન તત્વ લઈએ તો ઓક્સિજનના તત્વની અંદર બધા જ પરમાણુ કોના હશે? ઓક્સિજનના હશે. હાઇડ્રોજન તત્વના પરમાણુ ઓક્સિજનના તત્વના પરમાણુથી કેવા પડશે મિત્રો? અલગ પડશે. હાઇડ્રોજન તત્વના કોઈ પણ પરમાણુ દળ કેટલું છે? 1 AMU. જ્યારે ઓક્સિજનના કોઈ પણ પરમાણુનું દળ કેટલું છે? 16 AMU. તો મિત્રો બંને જણા પોતાના દળથી અને ગુણધર્મની દ્રષ્ટિએ એક તત્વના પરમાણુ બીજા તત્વના પરમાણુથી કેવા પડે છે? અલગ પડે છે. હવે તત્વો મિત્રો 3 પ્રકારના છે. એક છે ધાતુ તત્વો, બીજા છે અર્ધધાતુ તત્વો અને ત્રીજા છે અધાતુ તત્વો, જે તમે 10મા ધોરણની અંદર મિત્રો ભણી ગયા છે. હવે જો આપણે ટોટલ 119 તત્વોનું આવર્ત કોષ્ટક છે તો 119 તત્વોનું જે આવર્ત કોષ્ટક છે એને કઈ રીતે યાદ રાખીશું આપણે? જસ્ટ રીત છે. તત્વો જે છે એને આડી હરોળ એટલે કે આવર્ત, કે જેને આપણે અંગ્રેજીમાં શું કહીશું? પીરિયડ. અને ઊભા સ્તંભ, જેને આપણે શું કહીશું? સમૂહ માં ગોઠવેલા છે. હવે આપણે અહીંયા જોઈશું પહેલા સમૂહનું જે તત્વ છે, પહેલા સમૂહમાં એના તત્વોને કઈ રીતે યાદ રાખીશું આપણે? આ પહેલો સમૂહ છે એને કઈ રીતે યાદ રાખીશું? લીનાકી રબડી સસ્તી ફ્રી. લીનાકી રબડી સસ્તી ફ્રી. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. બીજા સમૂહના તત્વોને કઈ રીતે યાદ રાખીશું? બેટા, માગે, કાર, સ્કૂટર, બાપ, રોએ. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ અને રેડિયમ. ત્રીજા સમૂહને કઈ રીતે યાદ રાખીશું મિત્રો આપણે? બાલ, ગયે, ઇન્ટાલ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિનિયમ અને થિલિયમ. ચોથા સમૂહને મિત્રો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. ત્યારબાદ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. જેને શું કહીશું? નાપાસ સભી. જ્યારે આને શું કહીશું? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ એટલે કે કાસી જટિલે. ત્યારબાદ ઉસ્સે ટીપો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલેરિયમ અને પોલિનિયમ. ઉસ્સે ટીપો. ત્યારબાદ ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, એસ્ટેટાઇન. ફૂલ, કલિયા, બહાર, આઈ, થી. અને છેલ્લો જે સમૂહ છે મિત્રો એને શૂન્ય સમૂહ કહીશું આપણે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડન. તો મિત્રો આ બાજુના જે પહેલા બે સમૂહના તત્વો છે એ પહેલા બે સમૂહના તત્વોને આપણે કયા તત્વો કહીશું? S વિભાગના તત્વો. કારણ કે તેમનો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય છે? S વિભાગમાં. ત્યારબાદ સમૂહ 13 થી સમૂહ 13, 14, 15, 16, 17 અને 18. સમૂહ 13 થી 18 ના તત્વો છે એનો છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં ઉમેરાય છે એટલે એને કયા તત્વો કહીશું? P વિભાગમાં.
જ્યારે વચ્ચેનો સમૂહ છે મિત્રો એને ડી વિભાગના તત્વો કહીશું. ડી વિભાગમાં કયા કયા તત્વો આવશે? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. જેને કઈ રીતે યાદ રાખીશું આપણે? સ્કૂટર, ટીવી, કાર, મોટા લોકોની કંપની ઝિંક. સ્કૂટર, ટીવી, કાર, મોટા લોકોની કંપની ઝિંક. તો મિત્રો આપણું જે આવર્ત કોષ્ટક છે એને આપણે 4 બ્લોકમાં વર્ગીકૃત કર્યું છે. એસ, પી, ડી અને નીચે 2 રો આવે છે. ચોથી આવર્ત અને 4F વિભાગના તત્વો અને 5F વિભાગના તત્વો, જેને આપણે F વિભાગના તત્વો કહીશું, જેને અનુક્રમે લેન્થેનાઇડ તત્વો અને એક્ટિનાઇડ તત્વો કહીશું. તો આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને કેટલા વિભાગમાં વર્ગીકૃત કર્યા છે? 4 વિભાગમાં વર્ગીકૃત કર્યા છે. એસ, પી, ડી અને એફ, જે તમારે ત્રીજા ચેપ્ટરમાં ભણવાનું છે. ત્યારબાદ આ વાત થઈ મિત્રો તત્વોની વાત થઈ. હવે નેક્સ્ટ આપણે વાત કરીશું મિત્રો પરમાણુની, સોરી અણુની. બે સમાન અથવા જુદા જુદા તત્વોના પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય જે નાનામાં નાનું કણ બનાવે તેને આપણે શું કહીશું મિત્રો? અણુ. અણુને અંગ્રેજીમાં મિત્રો શું કહીશું આપણે? મોલેક્યુલ્સ. ફોર એક્ઝામ્પલ, આ હાઇડ્રોજન તત્વ છે, એનો પરમાણુ છે. આ બીજા હાઇડ્રોજન તત્વનો પરમાણુ છે. આ બંને તત્વના પરમાણુ એકબીજા સાથે, એટલે કે હાઇડ્રોજનના પરમાણુ એકબીજા સાથે ભાગીદારી કરી અને કોની રચના કરે છે મિત્રો? H2 અણુની. કયા અણુની રચના કરે છે? H2 અણુની. સહસંયોજક બંધ બનાવશે. તેવી રીતે મિત્રો ઓક્સિજન, તો આ બે ઓક્સિજન તત્વના પરમાણુ છે. આ ઓક્સિજન તત્વના પરમાણુ એકબીજા સાથે સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એકબીજાની શું કરશે? ભાગીદારી કરી અને કોની રચના કરશે? O2 અણુની. ચલો, તેવી રીતે આ ક્લોરીન તત્વ છે. તો ક્લોરીન તત્વની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 7. આ ક્લોરીન તત્વના પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય શેની રચના કરે છે? અણુની. Why do atoms combine with each other? બે પરમાણુ એકબીજા સાથે શા માટે જોડાય? તો મિત્રો કોઈ પણ પ્રણાલી કુદરતની અંદર સ્થાયી થવાની વૃત્તિ ધરાવતી હોય છે. એટલે અહીંયા પણ પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. કેમ ભાગીદારી કરે છે? સ્થાયી થવા માટે, એટલે કે એમની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે. ધારો કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં મિત્રો 6 ઇલેક્ટ્રોન છે. જે તત્વની સંયોજકતા કક્ષક એટલે બહારની કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન થાય એ તત્વને કેવું તત્વ કહેવાય મિત્રો? સ્થાયી તત્વ કહેવાય. તો અહીંયા ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હતો, તે બીજા ઓક્સિજન તત્વ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ટોટલ અષ્ટક રચના પૂર્ણ કરે છે. ગણીએ આપણે 2 2 4 ને 4 8, 2 2 4 ને 4 8. એવી રીતે ક્લોરીન તત્વ છે, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો એ બે ક્લોરીન તત્વો એકબીજા સાથે સંયોજાશે તો 2 2 4 2 6 2 8, 2 2 4 2 6 2 8. અષ્ટક રચના શું કરે છે? પૂર્ણ કરે છે. અને કોની રચના કરે છે મિત્રો? અણુની. એટલે કોઈ પણ તંત્ર સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા એકબીજા સાથે શું બનાવે છે મિત્રો? રાસાયણિક બંધ બનાવે છે. તો મિત્રો આ જે વાત હતી એ અણુની વાત હતી. ત્યારબાદ આપણે વાત કરી પરમાણુની. પરમાણુની વ્યાખ્યામાં મિત્રો તત્વ શબ્દ આવ્યો તો આપણે તત્વ વિશે માહિતી આપી. હવે આપણે વાત કરીશું આયન.
આયનો મિત્રો બે પ્રકારના હોય છે, ધન આયન અને ઋણ આયન. તો કોઈ પણ તટસ્થ પરમાણુ, કોઈ પણ તટસ્થ પરમાણુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા કાં તો ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયનમાં અથવા ઇલેક્ટ્રોન મેળવી શેમાં પરિણમે છે? ઋણ આયનમાં પરિણમે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા સોડિયમનું ઉદાહરણ લઈએ તો સોડિયમ તટસ્થ છે. સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે 2 8 1. હવે એને બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા હોય તો એક ઇલેક્ટ્રોન શું કરી દેવું પડે? ગુમાવવું પડે. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો એના ઉપર કયો વીજભાર જમા થાય? ધન વીજભાર. તો એને 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, એના ઉપર એક એકમ જેટલો શું થયો? ધન વીજભાર. તો એ શેમાં પરિણમ્યો? ધન આયનમાં. ત્યારબાદ ક્લોરીન છે તો 2 8 7 એની ઇલેક્ટ્રોન રચના છે. એને અષ્ટક પૂર્ણ કરવું હોય તો એક ઇલેક્ટ્રોન શું કરવું પડે? મેળવવું પડે. તો ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે, જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલો એના ઉપર કયો વીજભાર જમા થાય? ઋણ વીજભાર જમા થાય. તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં હવે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. તો આ મિત્રો શું થયા? આયન. તો અહીંયા આપણે પહેલી વ્યાખ્યા વિશે મિત્રો સમજૂતી આપી તમને. પહેલી વ્યાખ્યા તમે જાણતા હતા, અણુ પરમાણુ કે આયન સાથે સંકળાયેલું વિજ્ઞાન, કે જેને કયું વિજ્ઞાન કહેવાય મિત્રો? રસાયણ વિજ્ઞાન કહેવાય. એમાં સૌથી પહેલા વાત કરી મેં પરમાણુની. તો તત્વનો જે સૌથી નાનામાં નાનો કણ છે એને શું કહીશું મિત્રો? પરમાણુ કહીશું. બરોબર? એ પરમાણુ પહેલા લોકો કેવું માનતા હતા વૈજ્ઞાનિકો? કે અવિભાજ્ય છે, પણ પાછળથી એને કેવો સાબિત થયો? એ વિભાજ્ય છે. અને કેટલા ભાગમાં વિભાજન થાય છે? 2 ભાગમાં, કેન્દ્ર અને કક્ષા. ત્યારબાદ મિત્રો આ વ્યાખ્યામાં તત્વ શબ્દ આવ્યો. તો તત્વના શબ્દથી પણ આપણે પર્યાયથી પરિચિત છીએ. જ્યારે બધા એક જ પ્રકારના પરમાણુ ભેગા થાય, એ જોયું આપણે કે બધા હાઇડ્રોજનના જ પરમાણુ ભેગા થાય ત્યારે કોની રચના થાય? હાઇડ્રોજન તત્વની રચના થાય. જ્યારે બધા ઓક્સિજનના જ પરમાણુ ભેગા થાય ત્યારે કોની રચના થાય? ઓક્સિજન તત્વની રચના થાય. તત્વો કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના, ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અધાતુ તત્વો. તો તત્વોને આપણે આવર્ત કોષ્ટકમાં 4 વિભાગમાં વહેંચ્યા છે. S વિભાગના તત્વો, P વિભાગના તત્વો, D વિભાગના તત્વો અને છેલ્લી 2 આવર્ત જે છે 4F1 થી 14 અને 5F1 થી 14, એને આપણે F વિભાગના તત્વો કહીશું. ત્યારબાદ મિત્રો આપણે વાત કરી દઈએ અણુ. જ્યારે 2 તત્વોના પરમાણુ એકબીજા સાથે, જ્યારે 2 તત્વોના સમાન અથવા જુદા જુદા પરમાણુ એકબીજા સાથે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. ત્યારે નાનામાં નાનો જે કણ બનાવે છે એને આપણે શું કહીશું? અણુ કહીશું. ત્યારબાદ આપણે વાત કરીશું મિત્રો આયનની. તો આયન કોને કહીશું? જ્યારે કોઈ પણ તટસ્થ પરમાણુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના એટલે કે અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન આયનમાં પરિણમે, અને ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયનમાં પરિણમે છે. હવે આપણે આજ રસાયણ વિજ્ઞાનની બીજી જે વ્યાખ્યા છે, પદાર્થની સંરચના, બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન, એના વિશે અભ્યાસ કરીશું. નેક્સ્ટ ડેફિનેશન જે છે પદાર્થની સંરચના, બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન. તો સૌથી પહેલા આપણે સંરચનાની વાત કરીએ. તો આપણે એક એક્ઝામ્પલ લઈશું NaCl અને બીજું એક્ઝામ્પલ લઈશું H2O. તો NaCl ની સંરચના શું છે મિત્રો? NaCl ની સંરચનામાં Na અને Cl નું પ્રમાણ 1:B1 છે. જ્યારે H2O ની સંરચનામાં હાઇડ્રોજન અને ઓક્સિજન નું પ્રમાણ શું છે મિત્રો? 2:B1. તો આ એની શું થઈ ગઈ મિત્રો? સંરચના. હવે NaCl નું બંધારણ અને H2O નું બંધારણ જોઈશું. તો મિત્રો NaCl નું બંધારણ તમે ભણી ગયા છો 10મા ધોરણમાં.
જો આ એક સ્ફટિક છે, હવે એમાં આ જે છેડાઓ છે, છેડા ઉપર વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો છે, આનું બંધારણ છે, અને સમાન વીજભાર ધરાવતા આયનો એકબીજાથી દૂર છે અને વિરુદ્ધ વીજભાર ધરાવતો આયન એમની વચ્ચે છે, એટલે એ શું કરે, આ બંનેને જકડી આપે. એવી રીતે Cl સમાન વીજભાર છે તો એકબીજાથી દૂર રહેશે એટલે ધન વીજભાર એમને જકડી રાખશે. એવી રીતે અહીંયા બે સમાન વીજભાર એકબીજાથી દૂર છે તો વચ્ચે શું થશે, વિરુદ્ધ વીજભાર, એટલે અહીંયા પણ Na+ અને Cl-. તો આ એનું શું થયું મિત્રો, બંધારણ થયું. એવી રીતે H2O નું બંધારણ જોઈએ મિત્રો, તો H2O નું બંધારણ કેવું છે મિત્રો, કોણીય છે, જે બેન્ડ થયેલો જે સળિયો હોય એ પ્રકારનો. તો ત્યારબાદ એના ગુણધર્મો, તો NaCl કેવો છે મિત્રો, સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. સ્વાદે કેવો હોય છે મિત્રો, ખારો, અને પાણીમાં કેવો હોય છે મિત્રો, દ્રાવ્ય. તો મિત્રો આ NaCl નો જે પદાર્થ હતો એ પદાર્થમાં Na અને Cl ની સંરચના શું હતી, તો 1:1. એનું બંધારણ કેવું હતું, એના ગુણધર્મો કેવા હતા, એની સાથે સંકળાયેલું વિજ્ઞાન કે જેને આપણે શું કહીશું, રસાયણ વિજ્ઞાન. તેવી રીતે H2O ની વાત કરીએ તો H2O ના અણુની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે મિત્રો, 2:1. ત્યારબાદ એના અણુનો આકાર કેવો છે મિત્રો, એનો આકાર કેટલો છે મિત્રો, કોણીય. ત્યારબાદ પાણી શું છે મિત્રો, રંગવિહીન. ત્યારબાદ એ કેવું છે, પ્રવાહી. ત્યારબાદ સ્વાદવિહીન અને વાસવિહીન. તો કોઈ પણ પદાર્થની સંરચના, બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન કે જેને આપણે કયું વિજ્ઞાન કહીશું, રસાયણ વિજ્ઞાન. ત્યારબાદ મિત્રો આપણે બ્રાન્ચીસ ઓફ કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનની શાખાઓ વિશે આપણે જોઈશું. તો સૌથી પહેલા આવશે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કાર્બનિક રસાયણ, જે તમે 10th ની અંદર આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ, એસિટિક એસિડ આ બધા જે ક્રિયાશીલ સમૂહ જોયા એ જે હતું એ ઓર્ગેનિક કેમિસ્ટ્રી હતું. ત્યારબાદ બીજી બ્રાન્ચ છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, જે તમે ધાતુ તત્વો, અધાતુ તત્વો જોયા એ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી હતી. ત્યારબાદ ફિઝિકલ કેમિસ્ટ્રી, એસિડ, બેઝ ના જે ચેપ્ટર આવતા હતા એ ફિઝિકલ કેમિસ્ટ્રી હતું. ત્યારબાદ બાયોકેમિસ્ટ્રી, જારક શ્વસન, અજારક શ્વસન તમે ભણી ગયા. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, પોલિમર રસાયણ તમે 10માં ભણી ગયા. ત્યારબાદ છે એનાલિટિકલ કેમિસ્ટ્રી. તો મિત્રો આ બધી જે છે એ કેમિસ્ટ્રીની બ્રાન્ચો છે, કાર્બનિક રસાયણ, અકાર્બનિક રસાયણ, ભૌતિક રસાયણ, જૈવ રસાયણ, ઔદ્યોગિક રસાયણ અને વૈશ્લેષિક રસાયણ, જે આપણે ક્રમશઃ 2 વર્ષમાં અલગ અલગ બ્રાન્ચો જોઈશું. હવે કેમિસ્ટ્રી મિત્રો ક્યાં ઉપયોગ થાય, તો મિત્રો કેમિસ્ટ્રીનો ઉપયોગ, યુઝિસ ઓફ કેમિસ્ટ્રી, તો કેમિસ્ટ્રીમાં મિત્રો કેવું છે, એ ગુડ મોર્નિંગ થી લઈ અને ગુડ નાઇટ સુધીનું વિજ્ઞાન છે. તમે સવારે અર્લી મોર્નિંગ મિત્રો ઉઠો છો તો ઉઠો જેવા પહેલા બ્રશ કરો છો, તો જે બ્રશ કરો છો એ બ્રશ શેનું બનેલું છે, પ્લાસ્ટિકનું. તો એ કયું કેમિસ્ટ્રી થયું મિત્રો, પોલિમર. એના રેશા છે નાયલોનના છે, એ પણ પોલિમર થયું. એના ઉપર તમે ટૂથપેસ્ટ લગાવો છો તો ટૂથપેસ્ટ પણ શું છે મિત્રો, કેમિકલ છે. તમે મોઢું ધોવો છો પાણીથી તો H2O પણ શું છે મિત્રો, અણુ છે, સંયોજન છે, સોરી. ત્યારબાદ તમે આગળ સવારે ચા નાસ્તો કરો છો, બરોબર, તો એ શું છે, દૂધ છે, ચા છે, ખાંડ છે, બરોબર. આ બધું જ મિત્રો શું છે, કેમિસ્ટ્રી છે. તમે સવાર પછી ત્યારબાદ નાહવા જાઓ છો તો નાહવાની અંદર જે તમે શેમ્પૂ વાપરો છો, સોપ વાપરો છો, ડિઓડ્રન્ટ્સ વાપરો છો, આ બધું મિત્રો શું છે, રસાયણ છે. ત્યારબાદ તમે જે કપડાં પહેરો છો, સેલ્યુલોઝ, કોટન ક્લોથ્સ છે, એ પણ શું છે મિત્રો, કેમિસ્ટ્રી છે. ત્યારબાદ મિત્રો તમે જે ગાડી વાપરો છો, ગાડીની અંદર જે કંઈ બી વાયરિંગ છે એમાં કોપરના વાયર આવે છે, ઘરમાં જે એસી વાપરો છો એની અંદર જે વાયરો છે, એમાં જે કોઇલ છે, એની અંદર જે સર્કિટ છે, એ બધું જ મિત્રો એનું કેબિનેટ છે, બધામાં શું છે મિત્રો, કેમિસ્ટ્રી છે. એવી કોઈ જગ્યા નથી મિત્રો જ્યાં કેમિસ્ટ્રી ન હોય.
આપણી સરાઉન્ડિંગ તમે બધી જગ્યાએ ઓબ્ઝર્વ કરશો તો કેમિસ્ટ્રી સંકળાયેલું છે. રાત્રે તમે સૂઈ જાઓ છો મિત્રો, રાત્રે તમે જ્યારે સૂઈ જાઓ છો તો સૂઈ જાઓ છો ત્યારે મચ્છર ગળત શું લગાવો છો? ગુડ નાઇટ. એટલે સવારે ઉઠીએ બરાબર, તે ગુડ નાઇટની અંદર પણ શું હોય છે મિત્રો? કેમિકલ્સ હોય છે. તો સવારે ઉઠીએ ત્યાંથી લઈને રાત્રે સૂઈ જઈએ એટલે કે ગુડ મોર્નિંગથી લઈ ગુડ નાઇટ સુધીનું વિજ્ઞાન કે જેને આપણે શું કહીએ મિત્રો? કેમિસ્ટ્રી કહીશું. કેમિસ્ટ્રીમાં ઉપયોગ ક્યાં થાય મિત્રો? ખાતર. તમે જે કંઈ પણ અનાજ ખાઓ છો બરાબર, એને ખેડૂત જે પકવે છે એના માટે એમાં શું જરૂરી છે? જમીનમાં ખાતર જરૂરી છે. તો ખાતરની અંદર યુરિયા છે, પછી એમોનિયમ સુપર ફોસ્ફેટ છે, આ બધા જે ખાતરો છે એ પણ શું છે? કેમિકલ છે. ત્યારબાદ તમે જે કપડાં પહેરો જે રંગીન હોય છે, રંગકો. ત્યારબાદ તમે જે દવાઓ ગણો છો એ ઔષધો, ત્યારબાદ જંતુનાશક દવાઓ, આલ્કલી, એસિડ વગેરેમાં મિત્રો કેમિસ્ટ્રીનો શું થાય છે? ઉપયોગ થાય છે. તો આજે આપણે મિત્રો આ ડેમો લેક્ચરની અંદર તમને કેમિસ્ટ્રી વિશેનો કન્સેપ્ટ ક્લિયર કર્યો. આ કેમિસ્ટ્રી તમે 2 વર્ષ માટે ભણવાના છો તો તમને કેમિસ્ટ્રી શું છે, કેમિસ્ટ્રીનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે એ બધું જાણવું મિત્રો શું છે? જરૂરી છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચર જોઈશું. એ નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે મેટર વિશે જોઈશું. શરૂઆતનું જે લેક્ચર્સો આવશે મિત્રો એમાં ક્યાંય નીટ જી નહીં આવે. પહેલા ચેપ્ટરની અંદર નીટ જીનો જે કન્સેપ્ટ છે એમાં મૂળ કન્સેપ્ટ આવશે અને યુનિટ્સ આવશે, એકમ. ત્યાંથી જ શરૂ થશે. ત્યાં સિવાય અને લો ઓફ કેમિકલ કોમ્બિનેશન, બાકી ક્યાંય કેમિસ્ટ્રીમાં નીટ જીનો ત્યાં કોઈ ટોપિક છે નહીં. એટલે શરૂઆતના વિડીયોની અંદર તમને થોડો બેઝિક કન્સેપ્ટ આપવામાં આવશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.